Good morning, students. In previous lecture of math, we have completed the first chapter, that was image basics. Okay, first chapter ma image basics ma apne image related basic things, or we can say fundamental things bધી study કરી હતી. Like starting આપણે ક્યાંથી કર્યું હતું? First of all definition હતી what is graphics. Then we have seen the difference between bitmap and vector graphics. Then color depth. Then we have seen image resolution, various color modes. Then different terms related to images like opacity, tolerance, midtones. Okay. Then we have seen the transformation interface. Interface means what is the Photoshop environment, how you can open a new document, how you can save a new document. Okay. આ બધી વસ્તુ આપણે છે એ ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ હતી અને લાસ્ટ ટોપિક વોઝ ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મના બે ટાઈપ હતા, ફ્રી ટ્રાન્સફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ સિલેક્શન. ઓકે. From today we are going to start our new chapter, second chapter, that is Photoshop tools for creating professional grade images. Okay. In this chapter we are going to study each and every tool with its subtools and options available in Photoshop. તમારો સિલેબસ જે ડિઝાઇન થયેલો છે that is according to Adobe Photoshop CS3, but we are going to perform practicals according to CS6. Okay. હવે સૌથી પહેલા આ જે યુનિટ 2 સ્ટાર્ટ કરશું ને એમાં સૌથી પહેલા શું સ્ટડી કરશું? તો તમારું જે ટૂલ બોક્સ છે ફોટોશોપનું, એમાં નંબર ઓફ ટૂલ્સ અવેલેબલ છે. These tools are divided into different types of categories. Okay. Generally 4 categories are there. All tools are divided into 4 categories. સૌથી પહેલા એ જોશું આપણે કે કયું ટૂલ છે કઈ કેટેગરીમાં આવે છે. Then we will start from the selection tool. ફોટોશોપની અંદર કાંઈ બી એડિટિંગ કરવું છે, ફોટો એન્હાન્સમેન્ટ કરવું છે, આઈધર તો તમારે કાંઈ બી ઇફેક્ટ પ્રોવાઈડ કરવી હોય તો મેઇન થિંગ ઇઝ યુ હેવ ટુ સિલેક્ટ પર્ટિક્યુલર એરિયા, ઓર વી કેન સે યુ હેવ ટુ સિલેક્ટ એ પર્ટિક્યુલર લેયર. ઇમેજમાં પર્ટિક્યુલર એરિયા સિલેક્ટ કર્યા વગર ઓલમોસ્ટ ટૂલ્સ એવા છે કે ધેટ વિલ નોટ વર્ક. બરાબર છે? તમારે એના માટે સિલેક્શન કમ્પલસરી કરવું પડશે. સિલેક્શન ટૂલ્સ છે એ નંબર ઓફ ટૂલ્સ અવેલેબલ છે. ટૂલ બોક્સમાં સૌથી પહેલું ટૂલ હોય મૂવ ટૂલ. Then comes selection tools. હવે સિલેક્શન ટૂલમાં સૌથી પહેલા આપણે આવશે રેક્ટેન્ગ્યુલર માર્કી ટૂલ, ઇલિપ્ટિકલ માર્કી ટૂલ, સિંગલ રો, સિંગલ કોલમ. Then we will see lasso tool, magnetic lasso tool and polygonal lasso tool. Then quick selection tool and magic wand tool. બરાબર? These are the basic selection tools. પછી હજી એક ટૂલ આવશે સિલેક્શન માટેનું, that is the pen tool. આપણે ખબર છે પાથ પેલેટ જોઈ હતી, લેયર્સ પેલેટ પછી પાથ પેલેટ હતી. એમાં મેં તમને બતાવ્યું હતું પેન ટૂલથી પાથ સિલેક્ટ કરીને એટલો એરિયા સિલેક્ટ કરીએ એટલે પાથ જે પેલેટ છે એની અંદર પાથ ડ્રો કરેલો આવશે. બરાબર છે? સો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ ફર્સ્ટ ટોપિક. સી ફોટોશોપ ટૂલ બોક્સ. જોજો ખાસ થિયરી. આ થિયરી એટલા માટે હું તમને જોવાનું કહું છું કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર 2 માર્ક્સ ક્વેશ્ચન્સ ઓલ્સો એન્ડ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર વાઇવા ઓલ્સો. બરાબર છે? બાકી આખા ચેપ્ટરની અંદર પ્રેક્ટિકલ્સ જ છે. તમારી એક્ઝામમાં થિયરી કેવી રીતે પૂછાય આ ચેપ્ટરમાંથી? ફોર એક્ઝામ્પલ એક સિલેક્શન ટૂલ છે સપોઝ, બરાબર, રેક્ટેંગલ માર્કી ટૂલ છે, તો તમને એક્ઝામમાં એવી રીતે પૂછાય એક્સપ્લેન ધ સ્ટેપ્સ ઓફ રેક્ટેંગ્યુલર માર્કી ટૂલ. એટલે તમારે એની થિયરી લખવાની છે. ફર્સ્ટ ટોપિકથી સ્ટાર્ટ કરી અને આખું ચેપ્ટર પૂરું થાય ને ત્યાં સુધીમાં તમારે થિયરી એટલે કે કેવી એમ કે જે બાકીના સબ્જેક્ટ્સમાં થિયરી આવે પેરેગ્રાફમાં તમે લખો એવી થિયરી સ્ટડી નથી કરવાની. તમારે ઈચ એન્ડ એવરી ટૂલના સ્ટેપ્સ જ યાદ રાખવાના છે. બરાબર છે? પણ સ્ટેપ તો જ યાદ રહેશે જો તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરશો. કેમ કે 22 ટૂલ્સ છે તો તમે કેટલાક એના સ્ટેપ્સ છે ગોખશો. 22 ટૂલ્સ તો મેઇન છે અને એના સબ ટૂલ્સ છે અલગ છે. બરાબર છે? પ્રેક્ટિકલ પરફોર્મ કરેલા હશે તો સ્ટેપ લખતા આવડશે. ચલો જોઈએ થિયરી આની. There are different tools in the toolbox which are used to create and edit image. There are total 22 tools in the toolbox. It also has some subtools. All the tools are categorized into different categories according to their functions. હવે first one is selection tool. First category શું છે? સિલેક્શન ટૂલ. ખાસ યાદ રાખજો, કેટેગરીના નામ યાદ રાખવાના છે. In Photoshop there are 4 selection tool and they are move tool, marquee tool, lasso tool, magic wand and quick selection tool. આ magic wand and quick selection tool છે they are in the same category. બરાબર છે? સિલેક્શન ટૂલ્સ 4 ટાઈપ્સ ના હોય. કયા કયા છે યાદ રહેશે ને?
ફર્સ્ટ ઓફ ઓલ કયું આવે? મૂવ ટૂલ, ધેન માર્કી ટૂલ, ધેન lasso tool and magic wand tool and selection tool. Then comes painting tools. મૂવ ટૂલ પૂરા થાય પછીના ટૂલ્સ આવશે પેઇન્ટિંગ ટૂલ્સ. 7 પેઇન્ટિંગ ટૂલ્સ અવેલેબલ છે ફોટોશોપમાં. They are brush tool, pencil tool, color replacement tool, history brush, art history brush, gradient tool and paint bucket tool. નામ યાદ રહેશે બધાને? યસ ઓર નો? હાલો ફટાફટ આન્સર આપો મને. યસ ઓર નો? ઓકે. પછી તમે જ્યારે ટૂલનો યુઝ કરશો ને બધા એક એક પછી શું થશે? યુઝ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે આ ટૂલ છે, પેઇન્ટિંગ ટૂલ છે કે ડ્રોઈંગ ટૂલ છે કે સિલેક્શન ટૂલ છે. બરાબર? ચલો નાવ નેક્સ્ટ કેટેગરી ઇઝ ડ્રોઈંગ ટૂલ્સ. There are 6 drawing tools available in Photoshop. કયા કયા છે જોજો? રેક્ટેંગલ ટૂલ, કસ્ટમ શેપ ટૂલ, પેન ટૂલ, ફ્રી ફોર્મ પેન ટૂલ, કન્વર્ટ પોઈન્ટ ટૂલ એન્ડ પાથ સિલેક્શન ટૂલ. બરાબર? ચલો આટલા છે. 6 tools are drawing tools. હવે સૌથી વધારે ટૂલ્સ હોય they are the retouching tools. કેમ કે ફોટોશોપનો મેઇન યુઝર એ છે ને ફોટો એડિટિંગ એન્ડ એન્હાન્સમેન્ટ. બરાબર છે? એના માટે જે ટૂલ્સનો યુઝ કરો ને એને કહેવાય retouching tools. There are 15 retouching tools available in Photoshop. They are spot healing brush tool, patch tool, red eye tool, clone stamp tool, pattern stamp, eraser tool, background eraser, magic eraser, blur tool, sharpen tool, smudge tool, dose tool, burn tool and sponge tool. બરાબર છે? ચલો હવે તમારી સામે જે આ ફિગર ડિસ્પ્લે થાય છે એ તમારું ફોટોશોપનું ટૂલ બોક્સ છે. ટૂલ બોક્સની ફિગર અહીંયા મેં ડ્રો કરેલી છે. જોજો અહીંયા ફોટોશોપના ટૂલ બોક્સ અને એના ઈચ એન્ડ એવરી સબ ટૂલ્સ બતાવેલા છે. ફર્સ્ટ કેટેગરી છે માર્કી સિલેક્શન ટૂલ્સ. Then comes move tool, then lasso tools, quick selection and magic wand. આટલા ઉપરના 4 છે તો કયા થયા? સિલેક્શન ટૂલ થયા ને. પછી છે ક્રોપ ટૂલ, સ્લાઇસ ઓર સ્લાઇસ સિલેક્શન ટૂલ, સ્પોટ હીલિંગ, brush tool, clone stamp tool, history brush, eraser, gradient and paint bucket, blur or sharpen on smudge, then dose, burn, type tools, type mask tools, path selection or direct selection, then pen path tools, shape tools, annotation tools, eyedropper, hand tool, zoom tool, then exchange colors, background color, foreground color, standard display or quick mask mode, and then screen display modes. આટલી વસ્તુ છે એ તમારા ફોટોશોપના ટૂલ બોક્સમાં બેઝિકલી અવેલેબલ હોય. જો એડવાન્સ વર્ઝન હોય ફોટોશોપનું તો આમાં થોડું ઘણું ચેન્જ હોય. બાકી જે બેઝિક ટૂલ્સ છે એ તો બધા આ ને આ જ રહેશે. બરાબર છે? એમાં કંઈ ચેન્જ નહીં આવે. During this chapter, we are going to study this each and every tools and sub-tools. Okay? ચલો આટલું ક્લિયર? Yes or no? કઈ કેટેગરી હોય ફોટોશોપ ટૂલ્સની? હાલો ફટાફટ ટાઈપ કરો. ટૂલ્સની કેટેગરીના નામ ફોટોશોપ ટૂલ્સની. ચલો આન્સર આપો. કઈ કેટેગરી હોય? યસ, સિલેક્શન ટૂલ્સ. ધેન પછી કયા ટૂલ્સ આવે? પેઇન્ટિંગ ટૂલ્સ. ઓકે. ધેન સિલેક્શન, પેઇન્ટિંગ, પછી retouching tool and last category is drawing tools. Okay, very good. ચલો tool options. Next topic is tool options. Tool options એટલે ટૂલ બોક્સમાંથી તમે કોઈ બી ટૂલ સિલેક્ટ કરો છો તો એને રિલેટેડ જે બાકીના સબ ઓપ્શન્સ છે ઓર બીજા કોઈ ઓપ્શન્સ છે એ ક્યાં ડિસ્પ્લે થાય? તો કે મેનુ બારની નીચે ઓપ્શન બારમાં. બરાબર છે? They are the tool options. According to the selected tools from the toolbox, option bar shows different options related to selected tool. For example, if a marquee tool is selected, then it shows options related to marquee tool like add, subtract, intersect, feather pixel, selection style, etc. ચલો હવે સૌથી પહેલું છે માર્કી સિલેક્શન ટૂલ. બરાબર છે? સૌથી પહેલા સિલેક્શનનું નામ શું છે? માર્કી સિલેક્શન ટૂલ. માર્કી સિલેક્શન ટૂલ છે ને એની કેટેગરીમાં બીજા 4 સબ ટૂલ છે. રેક્ટેન્ગ્યુલર માર્કી ટૂલ, એલિપ્ટિકલ માર્કી ટૂલ, સિંગલ રો માર્કી ટૂલ અને સિંગલ કોલમ માર્કી ટૂલ. હવે જે આ ફર્સ્ટ ક્વેશ્ચન છે ઓર વી કેન સે ફર્સ્ટ ટૂલ વી આર ગોઈંગ ટુ સ્ટડી માર્કી સિલેક્શન ટૂલ. હવે એમાં શું થશે કે તમારી એક્ઝામમાં સપોઝ એવું પૂછાય કે એક્સપ્લેન માર્કી સિલેક્શન ટૂલ. બરાબર છે?
તો તમને આમાં આગળ સ્ટેપ્સ આવશે, એ સ્ટેપ્સ તમારે લખવાના છે. જો પર્ટિક્યુલર પૂછાય કે એક્સપ્લેન રેક્ટેન્ગ્યુલર માર્કી સિલેક્શન ટૂલ ઓર એક્સપ્લેન ઇલિપ્ટિકલ માર્કી સિલેક્શન ટૂલ, તો પણ સ્ટેપ તો સેમ જ આવશે, બરાબર છે. માર્કી સિલેક્શનની કેટેગરીના 4 ટૂલ્સ છે. ચારે 4 ટૂલ્સ યુઝ કરવા માટે જે સ્ટેપ્સ છે એ સેમ જ રહેશે, એમાં ચારેયના અલગ અલગ સ્ટેપ નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર છે. હવે જે એના નામ છે ને એ ઉપરથી તમે સિલેક્શન માટે યુઝ કરી શકો. હવે માર્કી સિલેક્શન ટૂલ છે ને દે આર વેરી ઇઝી ટુ યુઝ, બરાબર છે. એનો મેઇન એડવાન્ટેજ શું, તો કે સાવ ઇઝી છે ને એપ્લાય કરવા, યુઝ કરવા. પણ મેઇન ડ્રોબેક શું છે કે જે શેપમાં અવેલેબલ છે ને ટૂલ, એ જ શેપમાં સિલેક્શન થાય, તમે ગમે તે શેપનું સિલેક્શન ના કરી શકો, બરાબર છે. હવે રેક્ટેન્ગ્યુલર માર્કી ટૂલ છે તો એ કયા શેપમાં સિલેક્શન કરશે, કયા શેપમાં સિલેક્શન કરશે, ચલો આન્સર આપો. રેક્ટેન્ગ્યુલર માર્કી ટૂલ છે તો એ કયા શેપમાં સિલેક્શન કરશે, રેક્ટેંગલ, ઓકે. સેમ વે ઇલિપ્ટિકલ છે તો ઇલિપ્સ શેપમાં સિલેક્શન કરશે. હવે પછી જે સિંગલ રો અને સિંગલ કોલમ માર્કી ટૂલ છે ને એ બે ટૂલ કેવા છે કે નો ડાઉટ આપણે સિલેબસમાં છે એટલે સ્ટડી કરશું, પ્રેક્ટિકલી જોશું, બટ પ્રેક્ટિકલી એનો ક્યાંય યુઝ નહીં થાય. એટલા માટે નહીં થાય કે સિંગલ રો માર્કી ટૂલ છે ને એ શું કરશે, રો એટલે આડી લાઈન થઈ ડોક્યુમેન્ટની, તો જે હોરિઝોન્ટલ લાઈનમાંથી ખાલી એક સિંગલ પિક્સલની લાઈન સિલેક્ટ કરશે. હવે એક ઇમેજમાંથી સિંગલ પિક્સલની લાઈન સિલેક્ટ કરો તો એનું વર્ક શું, તો કે નથી, બરાબર. સેમ વે સિંગલ કોલમ માર્કી ટૂલ છે તો એમાં એવું થશે, કોલમ એટલે વર્ટિકલ લાઈન થઈ ને, તો તમારી ઇમેજમાંથી એક એક પિક્સલની ખાલી વર્ટિકલ લાઈન સિલેક્ટ કરશે. એનાથી ઇમેજમાં કાંઈ પણ તમે એન્હાન્સમેન્ટ કે એડિટિંગ ના કરી શકો, બરાબર. જોઈ લઈએ પહેલા આપણે કે હાઉ સિલેક્શન ટૂલ વર્ક્સ, પછી આપણે એના સ્ટેપ્સ જોશું, બરાબર છે. ચલો ફોટોશોપ વિઝિબલ છે ને, યસ ઓર નો? ઓકે, જસ્ટ અ મિનિટ. એક ઇમેજમાં સિલેક્શન ટૂલ તમને સમજાવીશ, બરાબર છે. ચલો આ ઇમેજ છે આપણી પાસે, એમાં આપણે સિલેક્શન ટૂલ્સનો પહેલા યુઝ કરશું, બરાબર છે. સી ફર્સ્ટ ટૂલ ઇઝ મૂવ ટૂલ. મૂવ ટૂલનો યુઝ શું થાય તો કે સિલેક્ટેડ એરિયા છે એને મૂવ કરી શકો તમે, બરાબર છે. આઈધર તો પર્ટિક્યુલર લેયર સિલેક્ટ કરેલું હોય, જો તમારી પાસે નંબર ઓફ લેયર્સ હોય ઇમેજમાં, તો એ લેયરને મૂવ કરવા માટે મૂવ ટૂલનો યુઝ થશે, બરાબર. ચલો હવે સિલેક્શન ટૂલ છે, આ જે મૂવ ટૂલ છે ને એના કોઈ સબ ટૂલ નથી, બીકોઝ ઇટ ઇઝ યુઝડ ટુ મૂવ એ પર્ટિક્યુલર પાર્ટ ઓર પર્ટિક્યુલર લેયર કન્ટેનિંગ ઇન યોર ઇમેજ. સેકન્ડ કેટેગરી ઇઝ માર્કી સિલેક્શન ટૂલ. આની ઉપર તમે રાઈટ ક્લિક કરશો ને એટલે જો એના સબ ટૂલ્સ આવ્યા, રેક્ટેન્ગ્યુલર માર્કી ટૂલ, ઇલિપ્ટિકલ માર્કી ટૂલ, સિંગલ રો એન્ડ સિંગલ કોલમ માર્કી ટૂલ, બરાબર છે. ચલો સૌથી પહેલા આપણે રેક્ટેન્ગ્યુલર માર્કી ટૂલ સિલેક્ટ કર્યું. હવે ખાસ પહેલા જોજો, ધીસ ઇઝ ધ ઓપ્શન બાર. ઓપ્શન બારની અંદર એને રિલેટેડ બધા ઓપ્શન્સ ડિસ્પ્લે થાય છે. હવે સૌથી પહેલું ઓપ્શન શું છે તો કે સિલેક્શનનું, ધેન એડ ટુ સિલેક્શન, ધેન સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન, ધેન ઇન્ટરસેક્ટ વિથ સિલેક્શન. હવે એડ ટુ સિલેક્શનથી શું થાય તો કે એક વખત તમે પર્ટિક્યુલર એરિયા સિલેક્ટ કરી લીધો, પછી એની આજુબાજુનો એરિયા કંઈ એડ કરવો છે સિલેક્શનમાં, તો એનો યુઝ થશે. સબટ્રેક્શનથી શું થશે તો કે પર્ટિક્યુલર એરિયા ઇગ્નોર કરવા માટે સિલેક્શનમાંથી, અને ઇન્ટરસેક્ટ તો કે બે અલગ અલગ ટાઈપના જે સિલેક્શન છે એમાંથી કોમન પાર્ટ, ઇન્ટરસેક્ટેડ પાર્ટ છે, ધેટ ઇઝ
યુ હેવ ટુ સિલેક્ટ, યુ વોન્ટ ટુ સિલેક્ટ, તો તમારે ઇન્ટરસેક્શનનો યુઝ થશે. હવે પછી છે ફેધર. ફેધર કોઈને યાદ છે ફેધરનો યુઝ શું હોય? શું થઈ શકે ફેધરથી? મેં તમને 1-2 વખત કીધું છે કે ફેધરથી તમે શું કરી શકો. ફેધર કોઈને યાદ છે? યસ ઓર નો? ફેધરથી શું થઈ શકે? બોલો. આન્સર તો આપો. યાદ હોય તો યસ કયો, ના યાદ હોય તો નો કયો. યસ, બોર્ડર. હવે ફેધરની વેલ્યુ આપણે અહીંયા ઇન્ક્રીઝ કરીએ તો શું થાય એનાથી? 0 પિક્સલ બાય ડિફોલ્ટ હોય. કોઈ બી સિલેક્શન ટૂલમાં ઓપ્શન બારમાં ફેધર ડિસ્પ્લે થતું હોય ને ડિફોલ્ટ 0 જ હોય. બરાબર છે? 0 એટલે પરફેક્ટ બોર્ડર, શાર્પ બોર્ડર. બરાબર છે? હવે ફેધરની વેલ્યુ ઇન્ક્રીઝ કરીએ તો શું થાય? બોર્ડરની શાર્પનેસ વધે કે ઘટે? બોર્ડરની શાર્પનેસ છે વધે કે ઘટે ફેધર ઇન્ક્રીઝ કરીએ તો? બોલો. યસ, ઘટે. બરાબર છે? બોર્ડર છે તમારી બ્લડ બોર્ડર હોય એવું થશે. યસ. ચલો પહેલા સિલેક્ટ કરીને જોઈ લઈએ સિલેક્શન ટૂલથી પર્ટિક્યુલર પોર્શન. બરાબર છે? ઇમેજમાંથી સી આટલો પોર્શન મેં સિલેક્ટ કર્યો. બરાબર છે? હવે આને મારે મૂવ કરવું હોય તો મૂવ ટૂલથી સિમ્પલ હું ખાલી મૂવ કરી શકું. પણ આપણે અત્યારે એવું કાંઈ નથી કરવું. ભૂલથી એ કાંઈ બી આવું સ્ટેપ પરફોર્મ થઈ જાય તો અલ્ટર કંટ્રોલ ઝેડ. કંટ્રોલ ઝેડ થી એક જ વખત ચેન્જીસ છે એ અન્ડુ થશે. બરાબર છે? આપણે ફોટોશોપમાં અલ્ટર કંટ્રોલ ઝેડ નો જ યુઝ કરશું ઈચ એન્ડ એવરી ટાઈમ અન્ડુ કરવા માટે ચેન્જીસ. બરાબર? હવે આ જે સિલેક્ટેડ પોર્શન છે ને એને તમે એડિટમાં જઈ અને કોપી એ કરી શકો. કોપી કરીને સેમ ડોક્યુમેન્ટમાં એ પેસ્ટ કરી શકો, ન્યૂ ડોક્યુમેન્ટમાં એ પેસ્ટ કરી શકો. બરાબર છે? જોજો હમણાં, જસ્ટ વેઇટ. સી આ સિલેક્ટેડ પોર્શન છે આપણે કોપી કર્યો. બરાબર? આની પહેલાનું ડોક્યુમેન્ટ હતું એમાંથી સિલેક્ટ કર્યું હતું ને. ઓકે, પણ પ્રોબ્લેમ શું? તો કે રેક્ટેન્ગ્યુલર છે એટલે સિલેક્શન છે રેક્ટેંગલ શેપમાં જ થશે. બરાબર? હવે આ રેક્ટેન્ગ્યુલર પોર્શન તમે સિલેક્ટ કર્યો સપોઝ, એમાં તમારે વધારાનો ઉપરનો કાંઈ બી પાર્ટ એડ કરવો છે સિલેક્શનની અંદર. શેમાં એડ કરવો છે? સિલેક્શનમાં. તો શું કરશું? અગેન ક્લિક ઓન ધીસ રેક્ટેન્ગ્યુલર માર્કી ટૂલ. પછી અહીંયા જો એડ ટુ સિલેક્શનનો ઓપ્શન છે. ખાસ કરીને ઓપ્શન યુઝ કરતા આવડવા જોઈએ, બાકી ટૂલ્સનું કંઈ કામ નથી. બરાબર? ક્લિક ઓન ધીસ એડ ટુ સિલેક્શન. પછી શું કરવાનું છે? તો કે આને ખાલી આવી રીતે આમ મૂવ કરવાનું છે. જો થઈ ગયું એડ સિલેક્શનમાં નવો પોર્શન. યસ ઓર નો? સમજાણું બધાને? એડ ટુ સિલેક્શન. ઓકે. હવે સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન. તો જેટલામાં એડ કરશું એટલું જો એટલો પોર્શન છે સિલેક્શનમાંથી રિમૂવ થઈ ગયો. સમજાણું? હા કે ના? સબટ્રેક્શન. ચલો પછી ઇન્ટરસેક્શન જોઈ લે. ઇન્ટરસેક્શન એટલે બે સિલેક્શન વચ્ચેનો કોમન પાર્ટ આવશે ને. તો અહીંયાથી સપોઝ આપણે ખાલી આટલો સેકન્ડ પોર્શન છે સિલેક્ટ કરીએ છીએ. તો જો ફર્સ્ટ અને સેકન્ડમાં બેમાં જે કોમન પાર્ટ હતો એટલો જ સિલેક્ટ થયો. બરાબર છે? આ આટલા ઓપ્શન સમજાણા બધાને? ઓકે. ચલો હવે બીજી વસ્તુ કે તમે ઇમેજમાં પર્ટિક્યુલર એરિયા સિલેક્ટ કરી લીધો, પછી તમારે એને ડીસિલેક્ટ કરવો છે. તો સિલેક્ટ મેનુમાં જઈને ડીસિલેક્ટ થાય, પણ એના કરતાં બેટર કે કંટ્રોલ ડી શોર્ટકટ કી છે. કંટ્રોલ ડી ખાસ યાદ રાખજો, કેમ કે ઈચ એન્ડ એવરી ટાઈમ હવે તમે પોસ્ટર બનાવતા હોય 20-25 લેયર હોય તમારા પોસ્ટરમાં, તો એવરી ટાઈમ કઈ સિલેક્ટ મેનુમાં જવાનું ના હોય, કંટ્રોલ ડી જ પ્રેસ કરવાનું. બરાબર છે? ડીસિલેક્શન માટેની શોર્ટકટ કી છે. ફોટોશોપમાં જો તમારે માસ્ટરી જોઈતી હશે તો શોર્ટકટ કી તો યાદ રાખવી જ પડશે. નહીં તો શું થાય ખબર છે કે શોર્ટકટ કી યાદ ના રાખો તો ઇમેજ એડિટિંગ એન્હાન્સમેન્ટ તો થશે, પણ ઇટ વિલ ટેક મોર ટાઈમ. તમને એક પોસ્ટર બનાવવાનું કીધું હોય, તમે અઠવાડિયે પોસ્ટર બનાવો તો એ શું કામ? બરાબર છે? એની કંઈક લિમિટ હોય ને ટાઈમની. બરાબર છે? ચલો હવે ફેધર જોઈ લઈએ. આપણે સિલેક્ટ કરીને આપણે અહીંયા જો આટલો પોર્શન છે પેસ્ટ કર્યો હતો. ફેધર શું હતી એનું? 0 પિક્સલ હતી. 0 પિક્સલ હતી એટલે શાર્પ બોર્ડર હતી ને, ઓર વી કેન સે શાર્પ એજ હતી. બરાબર છે? ચલો અગેન વી આર ગોઈંગ ટુ યુઝ રેક્ટેન્ગ્યુલર માર્કી સિલેક્શન ટૂલ. અહીંયાથી સિલેક્શન મોડ અને ફેધર છે એ અહીંયા હું ચેન્જ કરું છું. ફેધર ઓલવેઝ પિક્સલ્સમાં જ હોય, ખાસ યાદ રાખજો. બરાબર છે?
સપોઝ તમે ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં તમને ઇન્ટરેસ્ટ હોય અને તમને એમ થાય કે મારે વેબ ડેવલપમેન્ટ કે એમાં કાંઈ નથી કરવું, ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં કેરિયર બનાવી છે, ઇન્ટરવ્યુ માટે જાઓ ને તો સૌથી પહેલા આવા છે ને સાવ તમને ધ્યાનમાં ના આવે ને એવા ક્વેશ્ચન પૂછે કે ફેધર છે એનું મેઝરમેન્ટ યુનિટ શું હોય, તો એમાં ઇંચ સેન્ટીમીટર આવું નહીં બોલતા, હો પિક્સલ હોય. હવે ફેધર ઇંચમાં ને સેન્ટીમીટરમાં બ્લર થતી હોય તો ઇમેજમાં સિલેક્ટેડ પાર્ટ જ નહીં વધે, બરાબર. સપોઝ હું ફેધર છે 20 પિક્સલ રાખું છું અને આટલો પોર્શન છે સિલેક્ટ કર્યો મેં. અગેન કોપી ધીસ એન્ડ પેસ્ટ હિયર. જો ડિફરન્સ વિઝિબલ છે બોર્ડરનો? યસ ઓર નો? ઉપરની જે ટેક્સ્ટ છે અને નીચેની ટેક્સ્ટ છે, જો નીચેની ટેક્સ્ટમાં બોર્ડર છે સ્મૂધ આવી, સ્મૂધ અને બ્લરી. બ્લર અને સ્મૂધ આ બે વસ્તુ સેમ જ થઈ, ખાસ યાદ રાખજો. અહીંયા શાર્પ બોર્ડર થઈ, બરાબર છે, ઓર શાર્પ એજ થઈ, અને પિક્સલ ફેધર વધાર્યું એટલે અહીંયા બોર્ડર કેવી આવી? સ્મૂધ, ઓર વી કેન સે બ્લર્ડ બોર્ડર. ચલો આ ડિફરન્સ ક્લિયર બધાને? હા કે ના? ઓકે, ચલો હવે બીજી વસ્તુ એક બતાવું તમને ખાસ. અહીંયા એક રિફાઇન એજ નામનો ઓપ્શન છે, વેરી યુઝફુલ ઓપ્શન છે, બરાબર છે. રિફાઇન એજ થી તમે ઘણું બધું કરી શકશો. અહીંયા ક્લિક કરીને આ ઓપ્શન છે ને એક્ટિવેટ ક્યારે થશે? તમે પર્ટિક્યુલર એરિયા સિલેક્ટ કર્યો હશે તો જ થશે, બાકી નહીં થાય, બાકી ડિસેબલ હશે ઓપ્શન. હવે જોજો ખાસ કરીને રિફાઇન એજમાં તમે જે એજ એટલે કે જે બોર્ડર છે સિલેક્ટેડ પોર્શનની, આ બોર્ડરમાં ઘણા બધા ચેન્જીસ કરી શકશો. કેવી રીતે? જો રેડિયસ છે 0 પિક્સેલ છે, એ રેડિયસ હું ઇન્ક્રીઝ કરી શકું. આનાથી તમે જે સિલેક્ટેડ એરિયા છે એનું અપીરન્સ ચેન્જ કરી શકો. જો તમને અહીંયા સાથે પ્રિવ્યુ એ બતાવે જ છે, વિઝિબલ છે ને બધાને આ પ્રિવ્યુ. મેં રેડિયસ ઇન્ક્રીઝ કરી તો શું થયું? એ યસ ઓર નો? પાછું એક વખત બતાવું. આ ડિફોલ્ટ હતું 0.0, હવે ઇન્ક્રીઝ કરી રેડિયસ મેં. દેખાણો ડિફરન્સ બધાને? યસ ઓર નો? ચલો હવે એડજસ્ટ એજ સ્મૂધ. વી આર ગોઈંગ ટુ સ્મૂધ ધીસ એજ. જે હતી ઓલરેડી બ્લડ હતી એમાંય થોડીક વધારે સ્મૂથ થઈ. ફેધર, હજી ફેધર તમે વધારે ચેન્જ કરી શકો. સી આ જે ફેધર નો ઓપ્શન છે ને એ ખાલી સિલેક્ટેડ એરિયાની બોર્ડર બ્લર કરવા માટે નથી થતો. ઘણા બધા પોસ્ટર તમે બનાવશો કે ઇમેજ એડિટિંગ કરશો ને એમાં ધીસ વિલ વર્ક લાઈક એ મેજિક. તમને એક આખી અલગ જ ઇફેક્ટ આપશે સિલેક્ટેડ પોર્શનને, બરાબર છે. જો સિલેક્ટેડ પોર્શન મારો થોડોક જ હતો, પણ ફેધર ઇન્ક્રીઝ કર્યું એટલે એની આજુબાજુનો પોર્શન આવ્યો, પણ છે ને કેવી ઇફેક્ટ આવી? તો કે આ આજુબાજુની જે ઇફેક્ટ છે એ બ્લડ ઇફેક્ટ એવી આવી. હવે આવી ઇફેક્ટ તમે બાકીના ટૂલ્સ યુઝ કરીને થાકી જાવ ને તો એ ઓટોમેટિક નહીં આવે, બરાબર છે. રિફાઇન એજ શું કામ યુઝફુલ છે ખાસ કરીને જોજો. Now we are using the contrast. See, કોન્ટ્રાસ્ટ એટલે શું? તમારા વર્ડમાં એક્સપ્લેન કરી શકો? તમે ટેલિવિઝન સ્ક્રીનમાં કોન્ટ્રાસ્ટ બ્રાઇટનેસ યુઝ કરો જ છો ને, તમારી લેપટોપની સ્ક્રીનમાં યુઝ કરો છો, તો કોન્ટ્રાસ્ટ એટલે શું? શું થાય એનાથી? બોલો, કોન્ટ્રાસ્ટનો મીનિંગ શું થાય? કોઈને યાર ખબર નથી કોન્ટ્રાસ્ટ એટલે? એનાથી બ્રાઇટનેસમાં કંઈ ચેન્જ થાય, ઇમેજના અપીરન્સમાં કંઈ ચેન્જ થાય, શું થાય? હાલો ટાઈપ કરો ફટાફટ. યાદ આવે ત્યારે બોલજો. ચલો હવે શિફ્ટ એજ. આ શિફ્ટ એજ થી શું થાય? તમને આ ડિફરન્સ વિઝિબલ છે, શું થાય છે એનાથી? કંઈ ક્લિયર થયું તમને? જો હું શિફ્ટ એજ છે ને માઇનસ કરું ને તો જોજો તમે શું આઉટપુટ થશે. અને આ શિફ્ટ એજ છે એ જેમ પ્લસ કરતી જાઓ એમ શું થતું જાય છે? ડિફરન્સ કઈ વિઝિબલ છે તમને લોકોને એમાં? હા કે ના? શિફ્ટ એજ થી શું થાય છે? નામ ઉપરથી કહી શકો? બોલો. બ્રાઇટનેસ ઇન્ક્રીઝિસ, બટ મેઇન થિંગ ઇઝ કે જે આ એજ હતી સિલેક્શનની એજ એમાં ઇન્ક્રીમેન્ટ થયું. જો સિલેક્ટેડ પોર્શન છે એ વધારે તમને ક્લિયર થયો. અહીંયા સિલેક્ટેડ પોર્શનમાં ઇન્ક્રીમેન્ટ થતું ગયું ને જેટલો છે એ એજની અંદર આવે છે એ વધારે ક્લિયર થાય છે ને. શિફ્ટ એજ મતલબ કે એજને તમે મૂવ કરો છો, આઈધર ઇન્ક્રીઝ કરો છો ઓર ડિક્રીઝ કરો છો. ક્લિયર આટલું બધાને?
હા કે ના? એજ સિલેક્શનમાં રેડિયસ અને એડજસ્ટ એજના ઓપ્શન સમજાણા બધાને? ઓકે, ચલો હવે બીજું વસ્તુ છે આઉટપુટ. અત્યારે આ ડીકન્ટામિનેટ કલર્સ નથી તમને હું બતાવતી, હજી પહેલા આઉટપુટ ટુ સિલેક્શન વાળું બતાવું છું, બરાબર? અહીંયા આઉટપુટ ટુ સિલેક્શન એટલે આપણે પર્ટિક્યુલર ડોક્યુમેન્ટમાં જે સિલેક્શન કર્યું છે એમાં જ આપણે આઉટપુટનો પ્રીવ્યુ આપે છે ને, બરાબર છે? બાકી તમે આવી રીતે અલગ અલગ ઘણું બધું સિલેક્ટ કરી શકો. લેયર માસ્ક, ન્યૂ લેયર વિથ લેયર માસ્ક, ન્યૂ ડોક્યુમેન્ટ વિથ લેયર માસ્ક. અત્યારે તમને ન્યૂ લેયર અને ન્યૂ ડોક્યુમેન્ટ બતાવું છું. લેયર માસ્ક તમે શીખશો ને પછી તમારા માટે આ કામની વસ્તુ છે, બરાબર છે? ચલો, પ્રીવ્યુ ઇન ન્યૂ લેયર, ક્લિક ઓન ઓકે. હવે જોજો શું થાય છે ઇમેજમાં. જો અહીંયા ન્યૂ લેયર એની રીતે ક્રિએટ થયું ને, વિઝિબલ છે બધાને? આ ન્યૂ લેયર ક્રિએટ થઈ અને સિલેક્ટેડ પોર્શન છે એ એમાં વિઝિબલ થયો, બરાબર? હવે આવી રીતે મેં ન્યૂ લેયરની જગ્યાએ ન્યૂ ડોક્યુમેન્ટ કર્યું હોત તો શું થાત? ન્યૂ લેયરની જગ્યાએ મેં ન્યૂ ડોક્યુમેન્ટ ઓપ્શન સિલેક્ટ કર્યો હોય તો શું થાય? યસ, કોન્ટ્રાસ્ટથી લાઇટ ડાર્ક થઈ શકે, કલર ઇન્ટેન્સિટી, બરાબર? મેં તમને અહીંયા રિફાઇન એજનું જે આઉટપુટ બતાવ્યું ન્યૂ ડોક્યુમેન્ટ, યસ, તો ઓટોમેટિક ન્યૂ ડોક્યુમેન્ટ ક્રિએટ થશે અને એમાં તમારો સિલેક્ટેડ પોર્શન છે એ શો થશે, બરાબર? ચાલો, ઓપ્શન્સ અને સબ ઓપ્શન્સ બધું ક્લિયર સિલેક્શન ટૂલનું? હા કે ના? બધાને સમજાણું ને? ઓકે, ચલો તો આજે તમારે આવી રીતે મેં તમને રેક્ટેન્ગ્યુલર સિલેક્શન ટૂલ બતાવ્યું છે, એનો પ્રેક્ટિકલ તો મને સબમિટ કરવાનો જ છે. સાથે સાથે ઇલિપ્ટિકલનો પ્રેક્ટિકલ આવી રીતે પરફોર્મ કરીને ન્યૂ ડોક્યુમેન્ટ, ન્યૂ લેયર, રિફાઇન એજ આ બધું અપ્લાય કરી અને મને સબમિટ કરવાનું છે. અને ખાસ સિલેક્શનના ઓપ્શન્સ 3 છે, એડ ટુ સિલેક્શન, સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન અને ઇન્ટરસેક્ટ. આ વસ્તુ એમાં હોવી જોઈએ, બરાબર છે? સમજાયું ને બધાને શું પરફોર્મ કરવાનું છે? યસ ઓર નો? Okay. So we are going to end our session over here.